નમસ્કાર, હું છું વિધિ. વાત કરીએ અત્યારના સૌથી અગત્યના સમાચારની. આ સમાચાર છે વડોદરાથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતે ચૂંટણી નહીં લડે એવું કહ્યું છે. ચૂંટણી લડવાની અનિચ્છા તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વ્યક્ત કરી છે. ફેસબુક પર, તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર તેમણે આ બાબતની પોસ્ટ કરી અને લખ્યું છે. આપણે કહી દઈએ કે રંજન ભટ્ટના નામની જાહેરાત બાદ જ વિવાદ પણ છેડાયો હતો. કાર્યકર્તા છે, જે કાર્યકર્તાએ પણ પાર્ટીમાં કામ કર્યું છે. પાર્ટી કોઈને બી આપે, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, જેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું. કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયો હવે 10 દિવસ એ રીતના બદનામી જે કરવાનું જેને કોઈને આ બધું આવડે છે. તો એક મહિલા તરીકે એક લિમિટ પર તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું. પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ ગઈ. સાહેબ પૂછશે શું જવાબ આપશે? સાહેબ એવું કઈ પૂછે જ નહીં. સાહેબે તો મને જવાબદારી આપી જ આપી. અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવ્યો, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું. ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબ બહુ ખુશ પોતાની જાત અને એમનું પોતાનું એનાલિસિસ કરે તો વડોદરા માટેનું એમનું યોગદાન શું. પણ એક મહિલા, તમે બધા છો ને, તમારા ઘરની કોઈ બેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તે બોલે ને તો પરિવારનો કોઈ બી નાગરિક એની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને અભિનંદન. અને મને એમ થયું કે વ્યક્તિગત એક બેન માટેનું સમર્પિતતાથી કામ કર્યું હોય અને આ રીતનું આખું ચાલે એના કરતા બેટર છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદ બનીને જ સેવા કરાય એવું તો નથી. એક કાર્યકર્તા તરીકે પણ મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નમાં જોડાવવું જોઈએ. અને અમારા કેટલા કાર્યકર્તા જોડાયેલા છે. હું પણ કાર્યકર્તા તરીકે રહીને જોડાઈને કામ કરું. તો રંજન ભટ્ટની જાહેરાત બાદ તેમનું આ પહેલું નિવેદન. તેમણે કહ્યું કે પક્ષના કહેવાથી નહીં, હું જ નથી લડવા માંગતી ચૂંટણી. હવે બહુ થયું, મેં જાતે જ કર્યો છે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય. પક્ષના કાર્યકર્તા તરીકે સતત પક્ષ માટે તેઓ કામ કરતા રહેશે તેવી તેમણે વાત કરી છે. ફોનલાઈન પર જ્યોતિબેન ભારતીય જનતા પાર્ટી તરફથી આપણી સાથે જોડાઈ ગયા છે. જ્યોતિબેન, વડોદરાના રાજકારણમાં શું થઈ રહ્યું છે? રંજનબેન ભટ્ટે શા માટે માફ કરશો, શા માટે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી? શું લાગે છે આપને? જો આમ તો અત્યારે મેં આ ટીવી પર જોયું, આપ કહો છો બેને કીધું, પણ મોદીજીની લીડરશીપમાં ક્યાંય કોઈ એક ટકોય તમને ડાઉટ ન હોય. અને એમને પોતે આ વિકાસની રાજનીતિ અને દેશ આખાઈમાં આપણા ગુજરાતનું પણ ખૂબ મોટું નામ, અને એ દિશામાં બધા સાથે મળીને આગળ વધીએ અને વડોદરા શહેરના લોકોની વાત જે હતી તે ક્યાંક રાઈટ જગ્યાએ પહોંચી હોય એવું મને લાગે છે. અને ઈશ્વર જે કરે સારા માટે. ને એટલે જ્યોતિબેન, તમે શું એવું કહેવા માંગો છો કે પાર્ટીએ કહું હશે રંજનબેનને ને એટલે રંજનબેને આ પ્રકારની પોસ્ટ કરી એવું તમે કહેવા માંગો છો? કેમ કે સ્પષ્ટ નથી થતું તમે શું કહી રહ્યા છો. હું એમ કહી રહી છું કે મોદીજીની લીડરશીપ, હાજી, there is no doubt about it, number one. અને પાર્ટીની અંદર ચાલતી દરેક ગતિવિધિ એમના સુધી જ્યારે પણ એમના ટેબલ પર પહોંચે છે, he gives the right
રાઈટ વે એન્ડ રાઈટ હેન્ડલિંગ પ્રોસિજર. એટલે એમના પોતાની આ લીડરશિપ છે અને આ વડોદરા વાસીઓનો અવાજ છે જે એમના સુધી પહોંચ્યો છે. અને ક્યાંક હું નિમિત્ત બની, પણ ગોડ ઇઝ ગ્રેટ. હું એમ કહીશ કે ઈશ્વર જે પણ કરે સારા માટે, અને વડોદરા વાસીઓ બધા સાથે છે અને આનું સારું પરિણામ આવશે. શું ઈચ્છે છે વડોદરાવાસીઓ, શું ઈચ્છે છે? તમે કહ્યું કે વડોદરાવાસીઓનો અવાજ પ્રધાનમંત્રી સુધી પહોંચ્યો, તો કયો અવાજ પહોંચ્યો? મેડમજી, થેન્ક યુ સો મચ. આપ જાણો છો, બધા જ જાણે છે, પણ મારે એટલું કહેવું છે, ગોડ ઇઝ ગ્રેટ અને હરી કરે હારા માટે, અમારી વડોદરાની ભાષામાં કહું તો. જ્યોતિબેન, આ ભારતીય જનતા પાર્ટી ની વે ઓફ લાઇન તો છે નહીં, કારણ કે આ પ્રકારે તમે કહ્યું કે લીડરશિપ પર બધાને વિશ્વાસ છે, તો એ લીડરશિપે રંજનબેનને તક પણ આપી ને અત્યારે ત્રીજી વખત પણ આપી, તો પછી કેમ આવું? વડોદરાનો એક અવાજ હતો બેન, એ શું હતો? અવાજ મારા સમજાવો ને. થકી હા. હું નિમિત્ત થઈને ઉઠાવ્યો અને વડોદરાના લોકોનો અવાજ પહોંચ્યો ક્યાંક ને ક્યાંક. અને કોઈક નિર્ણય લેવાયો હોય બેનનો સ્વયંનો હોય તો એમનો અંતરાત્મા સાચો છે. અચ્છા. અને આઈ થિંક શી હેઝ ડન અ ગુડ ડિસિઝન. અને સાથે સાથે જો પાર્ટીનો આમાં સથવારો હોય ને જે પણ હોય, આઈ થિંક આઈ મસ્ટ થેન્ક યુ પીપલ હુ ઓલ આર ધેર ઇન ધીસ ડિસિઝન. ઓકે. અને ઈશ્વર જે છે, ઈશ્વર પર મને શ્રદ્ધા છે. ઈશ્વર જે પણ કરે એ બધું જ સારા માટે કરે છે. આમાં કોઈ ઈગો ને બુસ્ટઅપ કરવા જેવું છે નહીં. હા, એટલું ચોક્કસ છે કે સજાગ લોકો હોય ત્યાં બધું સારું જ થતું હોય છે. ઈશ્વરની પ્રાર્થના કરીએ કે બધું સારું જ થાય. થેન્ક યુ. ઠીક છે જ્યોતિબેન, આભાર મારી સાથે વાત કરવા બદલ. જ્યોતિ પંડ્યા કે જો કહી રહ્યા છે કે આખરે વડોદરાનો અવાજ પ્રધાનમંત્રીના ટેબલ સુધી પહોંચ્યો હોય એવું લાગે છે.